એટલે તાવ આવી જાય એટલે મારે તો બધી અલગ પ્રકારનો તાવ હોય, આને ખબર છે. આખી રાત કોવા નથી દીધા, આખી રાત બોલ 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 કર્યા મગજમાં તાવ ચડી, રાતે પોતા મૂક્યા અને હવાર તો માઇન્ડ માઇન્ડ પાડ્યું. પછી તો આ બધે કોપિંગ ભરાઈ ગયું છે, આરસીસી બધી થઈ ગયું છે અને સંતોષભાઈને અમે પાણી છાંટવા આવી ગયા છે દુકાને. પાણી છાંટે છે ભાઈ. એમાં હું મકાનમાં તમે પાછા વધારે પડતા જ ઓલું રહ્યો આખો દી નિયા વ્યસ્ત રહ્યો છો ઘરમાં. આપણે તો એકદમ કાળા કલરના થઈ ગયા છીએ અને મેડમે જમવાનું બનાવી નાખ્યું છે, દાળ ઢોકળી. ડોક્ટરે આપણને હળવો ખોરાક લેવાનું કીધું છે. ટુ ફેમિલી કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા બધા. તો મિત્રો અત્યારે સવારમાં આપણે જાગી ગયા છીએ, ચા પાણી પી લીધા છે ને એકદમ ફ્રેશ થઈ જાય છે, તાજા માજા. અને અહીંયા મેડમ જો અમારે નાસ્તા પાણી ચાલુ કરી દીધા છે. કેમ છો? મજામાં દેશો. તો હાલો બધા નાસ્તો કરવા. સંતોષભાઈ નાસ્તો કરે છે ને બધું અંબાઈ દઉં. અમારા ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં આસમાં છે વઘારેલી ખીચડી. કેમ તને બહુ ભાવે ને? કા એમાં એની માં બેઠી ખવડાવતી એટલે કાંઈ ન કરતા. ખીચડી વઘારેલી ટાઢી ભાવે તે બધાને. તમને ન ભાવે બધાને. મન નાસ્તો હવામાં મજા ન આવે. કરો ને અમે ક્યાં ના પાડી? કરો ન કરો તમારી મરજી. અમને ભૂખ લાગે તમે ખાઈ લઈએ. આજે આ તો રવિવાર છે એટલે આપણે કંઈક ખાવાનું છે જ નહીં. સંતોષની ખીચડી વઘારી દીધી, દાદાને ભાખરી કરી દીધી એટલે ખાઈને આવતા. અને આજે સન્ડે છે એટલે આપણે રજા છે એટલે આજે આપણે પ્લોટનું કામ જે પરચુરણ છે એ બધું વાત પૂરું કરી દેવાનું છે. અને આ ભાઈ અમને નાસ્તો કરી લઈ એટલે જવાનું છે. ત્રણ નાસ્તો બાકી છે કે મોઢામાં નાખીને તો ખાધા જ કરીએ એટલે નાખવાનું એટલે આખો દી આમનો વિયો જાય. અને આજે મહેમાન આવશે ને. કોણ? તમારા ફેન છોકરી. કોણ એ? કોણ? તો ફેન છોકરી કેટલી છે? મારા ફેન છોકરી. ઠીક, હું તો એમ તો તારા ફેન છોકરી. મારા ફેન છોકરી તમારા ફેન છોકરી. તો હાલો હવે આપણે જઈએ છીએ પ્લોટે. અમારે બનાવીને લઈને જવાનું છે કારણ કે વાયરિંગ થોડુંક કરાવવાનું બાકી છે, મોટરનું એ બધું કરાવી નાખ્યું. તો હાલો આપણે જઈએ છીએ પ્લોટે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે પ્લોટે આવી ગયા છીએ અને પ્લોટે કામકાજ ચાલુ કરી દીધું છે. અમારે કારીગરો ભાઈ જો આ ઉપર કોપિંગનું બધે પાટિયાને ગોઠવવા મળ્યા છે આ રીતે. અને આ હજી બાકી છે. અત્યારે બપોર થઈ ગયું એટલે એ લોકો જમવા આવી ગયા છે. અને અમારે સંતોષભાઈ જો હાથ ધોવે એટલે અમારે જમવા જવાનું છે. ભૂખ લાગી ને બેટા? તો હાલો હવે સીધા ઘરે આવ્યા જઈ, કારણ કે આ થોડોક તાવ આવી ગયો એવું લાગે છે એટલે બપોર પછી થોડીક આરામ કરવો પડશે. તો આપણે જઈએ છીએ અત્યારે ઘરે. મિત્રો અત્યારે જો આપણે લોખંડ આવી ગયું છે અને કાંકરી આવી ગઈ છે તો આ ઉતારે છે. આ કોપિંગ માટેનું ટેલર આવી ગયું છે. ટ્રેક્ટર ઉતારે છે. લોખંડ બહુ વજનવાળું હોય, ધ્યાન રાખવું પડે. કાંકરી પણ ખાલી થવાની તૈયારીમાં છે. કાંકરી હારી આવી કે આજે જો આ કાંકરી આવી ગઈ છે, સિમેન્ટ આવી ગઈ છે અને અહીંયા જો બધું બંધાઈ ગયું છે. મિત્રો આજે જો આરસીસી કામ ચાલુ કરી દીધું છે. આપણે આજે ભરાઈનું કામ અમારે ચાલુ કરી દીધું છે. કારીગરો ભાઈ બધા આવી ગયા છે અને કોપિંગ ભરવાનું શરૂઆત કરી દીધી છે. વરસાદ આવે એ પહેલાં ભરાઈ જાય તો આપણે વાંધો ન આવે. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે કોપિંગનું આરસીસીનું કામ હતું એ બધું તમામ પ્રકારનું હતું એ બધું પૂરું કરી નાખ્યું છે. તો આ બધે કોપિંગ ભરાઈ ગયું છે, આરસીસી બધી થઈ ગયું છે. અને સંતોષભાઈને અમે પાણી છાંટવા આવી ગયા છીએ દુકાને. પાણી છાંટે છે ભાઈ. અને આ જો એક નંબર કામ કર્યું છે અમારા ભાઈએ. અને ઈટું પણ આજ આવી ગઈ છે. ઈટુના ફેરા 2 મગાવી લીધા છે અને કાલે એક ફેરો આવવાનો છે. અને પ્રમદીથી આપણે સણતર કામ ચાલુ થાય ઈટુનું. તો અત્યાર સુધીનું બસ એટલે ભોગ્યું છે. તો હવે આપણે સીધા જઈએ છીએ ઘરે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીશું. તો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ પ્લોટેથી અને થાક્યા પૈકી ઘેરે આવ્યા ને મેડમ બનાવી છે રસોઈ. બની ગઈ છે. મજામાં ને? મજામાં. શું ચાલે છે ટી? હાથ પગ હાલે. ઠીક અમારા બંસીબેન જો ભૂખી જ હોય મારી જેમ છે. કાઈ બપોર અંદર ભૂખ તો લાગે. હું બનાવ્યું? દાળ ઢોકળી. જો આ દાળ ઢોકળી બનાવી છે કારણ કે આપણને 2-3 દીધા તાવ આવે છે એટલે હમણાં બ્લોક એ નથી બનાવી ગયા. બરાબર ને? ક્યાંથી બનાવીશ તમને? હાવ કેવો થઈ ગયો હું. તેમાં હું મકાનમાં તમે પાછા વધારે પડતા જ ઓલું રહ્યો આખો દી નિયા વ્યસ્ત રહ્યો છો ઘરમાં. આપણે જો એકદમ કાળા કલરના થઈ ગયા છીએ અને મેડમે જમવાનું બનાવી નાખ્યું છે દાળ ઢોકળી. ડોક્ટરે આપણને હળવો ખોરાક લેવાનું કીધું છે તો આપણે હવે પહેલા જમી લઈ. હાલો જલ્દી બનાવ્યો. દાળ ઢોકળી ખાવાથી સારું રહે. હાલો જલ્દી કાઢો તમે. કાઢો જમવાનું. મેડમ અત્યારે આવી ગયા છે અને આપણે મસ્ત મજાનું જમી લીધું છે દાળ ઢોકળી. તમને ભાઈ ભીખ્યા રહે કોને ખબર? આપણને
તાવ આવે ને એટલે ગમે ઈ હાલે, ગમે ઈ ન હાલે તાવવાળાને. બધું કડવું જ લાગે. કડવું તો લાગે પણ આ તો ભૂખ્યા નથી ને. તો મિત્રો એવું છે, આજે થોડોક 2 દિવસ તો તાવ આવી ગયો છે આપણને. એટલે તાવ આવી જાય એટલે મારે તો બધી અલગ પ્રકારનો તાવ હોય, આને ખબર છે. આખી રાત કોવા નથી દીધા, આખી રાત બોલ 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 કર્યા હા મગજમાં તાવ ચડી, રાતે પોતા મૂક્યા અને હવાર તો માંડ પાડ્યું. પછી ભૂખ લાગી, ભાખરી ચા બને ગઈ. અત્યારની તાવ આપણને વરદી એકવાર આવે, વરદી એક જ દિવસ આવે પણ ગાંડા કરી દે બધાને. આખી રાત કોઈ નથી હોતું તમારી પાસે, એમ છે તે. એમ છે. હું અને અમારે જો માથું ચડી ગયું. સંતોષભાઈ બેહી ગયા છે મજામાં ને? બાપ દીકરો બે કાળા થઈ ગયા કા? તો હું કાળા એટલે હાવ પણ આપણે મકાન બની જાય પછી બેટા ઢોળા ખાવાના છે. હે પછી ધોળા થઈ જાય. સામે ને તડકે રહી તો જ બધું. એમાં શું છે, મહેનત કરવી તો પડે, ત્યાં સુધી ફળ મળતું નથી. મળે નહીં હાસી. બાકી વાતું કરે કઈ થાય નહીં નહીં. એની વાય શું કરવું પડે? ઓલું પરિશ્રમ કરવો પડે કા? ઈ તો પરિશ્રમ તો કરો. આને ઢોળી રહી, બાકી બાપ દીકરો કાળા થઈ ગયા છે. પણ મારે ક્યાં ડેલી બહાર નીકળવું હોય તો કાળી થાવ. ઘરમાં ને ઘરમાં હોય 4 રૂમમાં. બહુ તો ઓસરીમાં પાણી ભરવા જાવ 20 તે એટલામાં ધોળા જ રહી ને. તમે પ્લોટે હોય આખો એટલે કાળા થઈ ગયા. બેનો કઈ ગઈ? બેનું જો મોબાઈલ લઈને બેઠી. એક જોવે ને નવી તો લાવી. સંતોષભાઈ કેમ આપણે જો સેમ ટુ કાળા કાળા મજ જેવા તમે બધા કાળા લાગે છે. કાળા મજ જેવા થઈ ગયા છે. 6 મહિના રહેવું કાળા, પછી માતાજીની દયાથી ઢોળા થઈ જાવ. વરસાદ આવશે ને એટલે હા. પાછું તાવ આવે ને એમાં વધારે તમારું મોઢું જરી ગયું થઈ ગયું છે. આજ તો મોઢું આપણું હાવ બધાય મને કીધું કેમ મજા નથી. એમાં ઓલા કેમ બાવ બનવાનું એમ દાઢી વધારી છે. અરે હમણાં કાંઈ કરાવવું કાલે નથી. દાઢી કરાવી આવવાની છે. હમણાં એક જ ધ્યેય છે, ના 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 અધ્યય ધ્યેય ભલે હોય પણ દાઢી ધ્યેય કરાવી. એક જ ધ્યેય છે, મકાન ધ્યેય એક બનાવે. ભલે હોય પણ દાઢી કાલ કરાવવા જવાનું છે. હવે જોઈ તો હું કાલે. પમદી આ રીતે. ટાઈમ મળે તો જાવું. ટાઈમ મળી રહે પછી પમદી શનિવાર થાય છે. એટલે દાઢી કરાવી નાખો વ્યવસ્થિત થયો એટલે સારા લાગે. અને હવે આપણે છે ને સુઈ જવાનું છે, કારણ કે ડૉક્ટરે કીધું તમે આરામ કરજો, નકર પાછા તાવ વધી જાય. એટલે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ, કારણ કે હમણાં વિડીયોમાં થોડુંક આમ તેમ રહે, કારણ કે એક તો થાકી જાય, તાવ આવે અને એવું બધું છે. એટલે એક મકાન કમ્પ્લીટ થઈ જાય પછી આપણે વિડીયો કાયમ મૂકવાનો છે, મસ્ત મસ્ત બનાવવાના છે. એટલે તમારે બધાને છે ને હમણાં થોડુંક હકારી દેવાનું છે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.